હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી। અત્યારે હું જઉં છું રાધનપુર, કારણ કે આ જે મોબાઈલનું શૂટિંગ કરું છું એ મોબાઈલનો ટફન તૂટી ગયો છે। ટફન તૂટી ગયો એટલે હું જઉં રાધનપુર નખાવા। રાધનપુર શાળા મળે છે ટફન, તો ત્યાં જઉં છું રાધનપુર નખાવા ટફન। ચલો જઈએ તમે। આ છે જઈ લો જઈ લો। તો મિત્રો હું આવી ગયો તો રાધનપુર, અને મોબાઈલ ઉપર મેગ્નેટ નખાઈ દીધું છે। ટફન નહીં નખાયું, મેગ્નેટ નખાયું છે। અને અત્યારે હું જઉં છું બારે નાસ્તો કરવા, કારણ કે રાધનપુર આવ્યો ને ભૂખ લાગી છે બહુ, એટલે નાસ્તો કરવા જઉં છું। મિત્રો ત્યાં શ્રી રામ સેવા સમિતિ વાળાએ પાણીની પરબ બનાવી છે, ખૂબ સેવા વાળું કામ છે। ઉનાળામાં વસ્તીને ઠંડુ પાણી પીવા જોવે, એટલે ખૂબ સેવા વાળું કામ કરે છે આપણે શ્રી રામ સેવા સમિતિ વાળા। હવે જઈએ ચલો નાસ્તો કરવા। તો મિત્રો હું રાધનપુર થી વારી આવી ગયો છું, ને આ રહ્યું આપણું બાઇક લઈને જઈએ હવે આપણે ઘરે। તો મિત્રો હવે આપણે બાઇક લઈને જાશું આપણે ઘરે। આ એક ભાઈનું પાર્સલ છે, આ એક ભાઈનું પાર્સલ લઈ એમને દઈ દઈશું આપણે વચ્ચે, રસ્તા વચ્ચે। તો મિત્રો હું ને જયદીપ ને બધા જઈએ છીએ રમેલમાં, વેડગામ રમેલમાં જઈએ છીએ। તો ચલો જઈએ રમેલમાં। તો મિત્રો અત્યારે અમે સેવા ભાઈના ગલ્લે પેટ્રોલ ભરાવવા ઊભા છીએ, કારણ કે બાઇકમાં પેટ્રોલ નહોતું, પછી પેટ્રોલ ભરાઈને જઈએ હવે રમેલમાં। તો મિત્રો બાઇકમાં પેટ્રોલ ભરાઈને અમે નીકળી ગયા હતા રમેલમાં જવા, અને જયદીપ ભાઈ તો બહુ ફાસ્ટ બાઇક હાંક્યા હતા, ખાડામાં નાખીને અમને ડિસ્કો કરાવેલા, મને ને મિતેશને। તો ચલો મળીએ તારે વેડગામમાં। તો મિત્રો અત્યારે ગલ્લે ઊભા છીએ અમે ચા પાણી કરવા। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ, કયું ગામ એટલે? તો મિત્રો અમે વેડ પહોંચી ગયા છીએ રમેલમાં। તો મિત્રો અત્યારે અમે જમવા બેઠા છીએ, જમવાનું પતી જાય પછી રમેલ ચાલુ થશે, તો ચલો જમી લઈએ। તો મિત્રો આ છે રમેલ, તમને ખબર તો હશે જ કે રમેલ કોને કહેવાય। તો અત્યારે રમેલ ચાલુ થઈ ગઈ છે। તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।